નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે તારીખ 4/8/2025 છે અને આજે આપણે કેનેડાના અલ્બર્ટા રાજ્યના કેલ્ગરી ખાતે આવ્યા છીએ. અને કેલ્ગરીના રોડ, રસ્તા, મકાન, દુકાન અને થોડો બાહ્ય નજારો આ વિડીયોમાં આપણે થોડો શેર કરીશું. આજે સવારે આપણે એડમન્ટનથી નીકળી અને કેલ્ગરી આવ્યા છીએ. અને અહીંયા કેનેડિયન રોકીઝ પર્વતમાળા આવેલી છે. અને આજે વરસાદ જબરજસ્ત પડ્યો હતો અને ભારે પવન અને વરસાદ સાથે મોટા મોટા કરા પણ પડ્યા હતા. આપણી ગાડી કોઈ અહીં પસાર થતી હોય અને કાચ પણ તોડી નાખે એવા મોટા કરાનો વરસાદ આજે પડ્યો હતો. અને આ કેલ્ગરીમાં છે ને અલગ અલગ પ્રકારનું વાતાવરણ વેધર હોય છે. અહીંયા શિયાળામાં ઠંડો અને ખૂબ જ કાતિલ જેવો બર્ફીલો પવન હોય છે, જ્યારે ઉનાળામાં ખુશ્નુમાં સરસ વાતાવરણ હોય છે અને થોડી ગરમ આબોહવા હોય છે. અહીંયા એક એમ કહેવાય છે કે ચિનુક નામનો ગરમ પવન આવે છે, જે શિયાળામાં નાગરિકોને રાહત આપે છે. આ કેલ્ગરી ટાવર છે અને આપણે નાયગ્રા ધોધ પછી સીએન ટાવર જોવા ગયા હતા. એ રીતે અહીંયા આ જે કેલ્ગરી ટાવર છે એની ઉપરથી પણ કેલ્ગરીનો સરસ વ્યૂ નજારો જોઈ શકાય છે. આ ઉપરાંત કેલ્ગરીમાં હેરિટેજ પાર્ક એક આવેલું છે. ત્યાં એક ઐતિહાસિક ગામ છે, હિસ્ટોરિકલ વિલેજ એમ કહી શકાય. અને ત્યાં જૂના જે કેનેડાના સંસ્મરણો છે એ ત્યાં પ્રદર્શનમાં જોવા મળે છે. આ તમે જુઓ, સરસ ગલી, રસ્તા અને સરસ મકાનો છે. અને તોતિંગ ઊંચી ગગનચુંબી બિલ્ડિંગો છે, તમે જોઈ શકો છો. અને અલ્બર્ટા પ્રાંત અને કેલ્ગરી વિસ્તાર છે ત્યાં આપણે ઓએનજીસી છે એ ટાઈપ અહીંયા તેલ ક્ષેત્ર પણ છે. અને આપણે અલ્બર્ટાથી આવતા હતા ત્યારે અનેક ખેતરોમાં પેલા વેલ જોવા મળ્યા હતા. ઓએનજીસી જે તેલ ક્ષેત્રના વેલ છે એવા વેલ જોવા મળ્યા હતા. અને અહીં એક આકર્ષિત મોટું બિલ્ડિંગ છે, એની નીચે આ એક માનવ મસ્તક જેવું નેટથી બનાવ્યું હોય એવું સરસ મસ્તક જોવા મળ્યું હતું. અજાયબ જેવું જુઓ તમે, કેટલું મોટું છે તમને ખ્યાલ આવી જશે. ગાડીઓ પડી છે અને અવર જવર વાહનોનું છે અને રોડ તરફથી દેખાય છે માનવીય મસ્તક નેટથી બનાવ્યું હોય એવું દેખાય છે. ને આ બિલ્ડિંગ મોટી છે, એની નીચે જ આ એક આકર્ષણ જેવું હતું. અને જો આ શોપિંગ ને દુકાન અને મોલ ને આપણે નાયગ્રા શહેરનો જે વિડીયો બતાવ્યો હતો એ જ ટાઈપનું આ શહેર દેખાય છે. વિવિધ એટ્રેક્શનવાળા બધા દુકાનની આગળના ડેકોરેશન કરાયા છે. અને મિત્રો અત્યારે આપણે સાંજે કેલ્ગરી આવ્યા એટલે ધ ગ્લેનમોર ઇન હોટલ છે એમાં રોકાયા છીએ. અને અત્યારે સાંજે આપણે જમવા જઈ રહ્યા છીએ. અને ત્યારે આ શૂટિંગ કર્યું હતું અને થોડું રિટર્ન આવ્યા ત્યારે શૂટિંગ કર્યું છે. અહીં તમે જુઓ, આ નદી જેવું ઝરણા વહી રહ્યા છે અને સંધ્યા પછીનો સમય છે. જો ઊંચા ટેકરા અને ઝરણા અને એવું બધું અહીંયા સરસ કુદરતી માહોલ છે. અને હવે જે ડાઉનટાઉનથી આપણે ઘણા દૂર આ બાજુ આવી ગયા છીએ. જો રોડ રસ્તા કેવા સરસ છે, ઢાળ છે અને અદ્ભુત રસ્તા છે. જો રંગીન મકાન બનાવાયું છે અહીંયા આગળ. અહીંયા અન્ય શોપ, વિવિધ રંગીન કલરફુલ શોપ બનાવાઈ છે. આ ઉપરાંત અને જો આવી મોટી મોટી બિલ્ડિંગો છે ને એની નીચે સરસ દુકાનો છે, વ્યવસાય સંકુલ છે આખું. અને આ વિડીયોમાં આપણે ફક્ત રોડનો નજારો બતાવીએ છીએ અને દુકાનો અને શોપિંગને એવું બધું આ વિડીયોમાં આપણે બતાવીએ છીએ. એટલે કેલ્ગરી શહેર કેવું છે એ તમને આઈડિયા આવી જાય આના ઉપરથી જ. અને પછી થોડો બાહ્ય આ શહેરી વિસ્તાર છે એનાથી બહારનો એક નજારો બતાવીશું. જો સરસ એક ચાવી કી હતી મોટી વિશાળ. એટ્રેક્શન માટે વિવિધ અહીંયા આ દુકાનદારોએ આકર્ષણ બધા ઊભા કર્યા છે. અને આ રહેઠાણ વિસ્તાર છે.
ખૂબ જ આધુનિક બધી દુકાનો જોવા મળે છે. અને આપણે આ મોટી ગાડી લઈ અને કિંજલબેન, રાજ, જયમીનભાઈ, એમના પત્ની અને કુલદીપભાઈ ને એમના મમ્મી અને રાજના મમ્મી ને બધા આપણે જમીને અત્યારે પરત આવી રહ્યા છીએ. સંધ્યા ભોજન માટે આપણે બહાર ગયા હતા. એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, ખૂબ જ જાણીતી રેસ્ટોરન્ટ છે, ત્યાં જમવા ગયા હતા. જો આવા બધા મકાનો સરસ હોય છે, આગળ સરસ લોન છે, બગીચા જેવું છે. અને તમે જુઓ બધા છૂટા છૂટા ઘર છે અને બધા જ ઘરની આગળ ગાડી પાર્ક કરેલી છે. અને આપણે અહીં કેનેડામાં જોયું કે જે ઘર હોય એની આગળ રોડ હોય ત્યાં જ ઘરની આગળ જ આડી ગાડી અહીંયા બધા પાર્ક કરતા હોય છે. અને લગભગ 2 ગાડી પાર્ક કરી શકાય એવી વ્યવસ્થા દરેક ઘર આગળ હોય છે. અને અહીંના નાગરિકો એટલા સમજદાર હોય છે કે કોઈને અડચણ ના થાય એ રીતે જ ગાડી પાર્ક કરતા હોય છે. અને તમે જુઓ રોડ ઉપરથી આપણે નજારો બતાવીએ છીએ, સરસ આધુનિક સુવિધાસભર આ બધા ઘર છે. અને ઘણા બધા ઘર લગભગ એમ કહેવાય લાકડાના બનેલા છે, વુડન હાઉસ છે, પરંતુ સુવિધા અંદર સંપૂર્ણ હોય છે. અને આપણે ધીરે ધીરે આપણા હોટલ તરફ જઈ રહ્યા છીએ. આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીં હોટલમાં રોકાયા છીએ અને રાત્રે હવે અહીં આરામ કરી અને સવારે ઝૂ જોવા જવાનું છે. અને અહીંનું ઝૂ ખૂબ જ પ્રખ્યાત છે. પ્રાણી સંગ્રહાલય જે છે ત્યાં અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. અને વિવિધ વનસ્પતિ પણ અહીંયા પ્રદર્શનમાં જોવા મળે છે. પેટ્રોલ પંપ અને અન્ય દુકાનો છે. ગોલ્ડન સુવર્ણ સાંજ આપ જોઈ રહ્યા છો. અહીંયા બધા પાસે લગભગ પોતાના વાહન હોય છે. તેમ છતાં અનેક નાગરિકો પાસે વાહન ન હોય તો એના માટે અહીંયા જે બસની વ્યવસ્થા પણ હોય છે ને એનું બસ સ્ટેશન છે કાચથી સંપૂર્ણ પેક થયેલું છે. અને શિયાળો હોય તો અંદર હીટર પણ મૂકવામાં આવે છે. અને હવે ઠેર ઠેર આવા બસ સ્ટેશનો છે. અને તંત્ર દ્વારા સરસ વ્યવસ્થા કરવામાં આવે છે કે જ્યારે વરસાદ હોય અથવા ઠંડી હોય ત્યારે અંદર હીટર પણ ચાલુ હોય છે. હવે આપણે શહેરની બહાર દૂર આવી ગયા છીએ. આ રેલવેના પાટા છે અને જો ખડકો દેખાઈ રહ્યા છે. અને પાછળ ઊંચા ટેકરા ઉપર મકાનો દેખાય છે, એટલે શહેર થોડું ઊંચાઈ પર ત્યાં વસ્યું હશે. ખૂબ જ દિલકશ નજારો છે. ઢાળ ઢોળાવ અને લીલોતરી અને સંધ્યા નજારો. જુઓ કેટલાક ઘર પણ છે અને આ બધા ખેતરો પણ છે અંદર, એટલે એના ખેડૂતોના ઘર પણ એમાં હશે. એનો ખેડૂત ખૂબ જ સમૃદ્ધ હોય છે અને ખૂબ જ લાંબી પહોળી ખેતી હોય છે. અને સંપૂર્ણ ખેતી પદ્ધતિ યાંત્રિક હોય છે. આધુનિક યંત્ર સુવિધાથી એનો ખેડૂત સુસજ્જ હોય છે અને યાંત્રિક પદ્ધતિથી જ ખેતી થાય છે. દૂર જુઓ શહેરની મધ્યમાં ડાઉનટાઉનમાં જે મોટી બિલ્ડિંગો છે એ દેખાઈ રહી છે. કેલ્ગરી અલ્બર્ટા રાજ્યનું એક સારું મોટું શહેર છે. અને આપણે અત્યારે હોટલ તરફ જઈ અને આરામ કરવાનો છે. પરંતુ આપણે સાંજે ભારતીય રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા અને રિટર્નમાં સરસ નજારો જોયો એટલે થોડું શૂટિંગ કરી અને આ વિડીયો અત્યારે આપણે શેર કરીશું. જુઓ ઝરણા વહી રહ્યા છે સરસ. કેલ્ગરી શહેરની બહાર ખડખડ વહેતા ઝરણા અને લીલોતરી હરિયાળી આપ જોઈ રહ્યા છો. તો મિત્રો આપણે નાયગ્રા શહેરનો જે રોડ રસ્તાનો વિડીયો હતો એવો જ આ વિડીયો શેર કરીએ છીએ. આ સિવાય એડમન્ટન મોલનો પણ એક સરસ વિડીયો શેર કર્યો છે. આ બધા વિડીયો જોતા રહેજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.